તો આજ ઘણા દિવસ પછી આપણી ભેહું હોય ને આ સાઈડ રખડવા આવી છે, કેમ કે વચમાં તમારા આ બકરાવાળા ફેરી ગયા છે, ચક્કર મારી ગયા ને મંગુને આપણી બે અહીંયા છે ગોરી કૃષ્ણા આપણી જમના અહીંયા ઊભી રહી ગઈ, બાકી ભેહું બધી આવી ગઈ. અત્યારે શું છે કે બધીને લઈ લીધી આજે ઘડીક અમને આગળ જવા દેવું એવો એટલે ખાણ સુધી બગીચામાં ચક્કર મારીને પછી આમાં જવા દેવું, કેમ કે હમણાં ગયું નથી એટલે થોડાક દિવસ એક બે દી ચક્કર મારી લે અમે વારી કોઈક ભેલાણ ચડી જાય તો વારી ભેલાણમાં ભાગી જાઉં, પછી સામેવાળા બીડી પણ ખાલી થઈ જ ગયા હે એટલે એમાં બી 4-5 દિવસ અઠવાડિયે એમાં કાઢી નાખશે. બધા આવી ગયા અડધા ઓલી ભાઈ ઊભા રહી ગયા. આપણી બેન હજી હીટમાં હતી એ પણ હજી અત્યારે ફૂલ થાક પકડ્યો છે ને આજે થાય 3જો દિવસ છે જો કે અહીંયા ઊભી છે અમે આ પાડો ચરવામાં પડી ગયો. 2 દી તો હારે હતી પણ હા ને રાડું નથી દેતી, આજે ફૂલ રાડું દીધી રાત આખી, અત્યારે છોડ્યો પાડાને એટલે અત્યારે થઈ ગઈ છે ને હજી થાય બપોર સુધી. તો આપણી બધી ભેહું છે અમને હાંકી નાખી, અત્યારે ગાયોને પણ બહાર લીધી. હવે હું બધી આમની ચરશે ઘડીક આમની રખડાવે છે, પાછી ચક્કર મારાવશું આલી બાજુ. કૃષ્ણ આમ વહી ગઈ હતી, હજી એક ભેં વહી ગઈ એ પણ આવી જશે. જૂની આપણી છે ને જી મારી ફેવરેટ છે વધારે ભેં ગાયોમાં વધારે આપણી આ, કેમ કે પહેલો વહેલે આપણી ગાયો રાખી હોય ને તો આ વાછડી રાખી હતી, ખાલી 1.5 વર્ષની હતી ને ત્યારે જ આપણે ફ્રીમાં જ લીધી હતી અમે સગાવમાંથી જ. એટલે આની માં હતી ને મરી ગઈ હતી, પણ બહેનું દૂધ પાણી કે ઉછેર કરેલી છે કે મારે મૂકી આવી છે ક્યાંક, હવે મારે કે પોચાણ થતી નથી તો આપણે મંગુને રાખી. મંગુ રાખી 1 વર્ષ 1.5 વર્ષ ભેગી રહી તો આ ફરી ગઈ ને વિયાણીને રાધા લાવી પેલો વેતર. જો રાધા છે ને અત્યારે આપણી છે ઘરે, કેમ કે આ એ પણ પેલું વેતર અહીં ગઈ છે એટલે થોડુંક શું છે કે ભેગી આવવામાં હેરાન કરાય, કેમ કે હવે એ માં બની જાય ને એટલે પછી ગાયો આવતી જ નથી ભેગી. હવે મંગુ પણ એમ જ છે, મંગુ અહીંયા છે એટલે પછી ઘરની બહાર નહીં નીકળે, ઘરે જ રહેશે, ભાગી જાય. ધરાથી લઈ આવીને તો અહીંયા આવશે ને વરી પાછી ભાગી જાય. ગોરી પણ આવે છે, ગોરીને કાંઈ એવું છે જ નહીં, ઘરે જાય ને ધવરાવી દે ગોરી, એવું કરે. મંગુ ધવરાવે નહીં ઘડીકમાં, વધારે પછી આમ બહાર થાય ને એટલે પછી ગમે એ હોય ધવરાવા હોઈ જાય. અત્યારે બધી નામની આગળ હાંકી નાખી. તો આપણી અડધી ભેહું છે ને આમાં આવી ગઈ છે, બાકીની ભેહું બધી આમાં ચરવા દેવી. અડધા ચરશે ને તો આમાં ઘઉંમાં ધોળે ઓછા, આપણે એક જગ્યાએ બેસી આગી. હવે આ ભેહું અહીંયા ચરે તો બીજું આમણી ભાગે, આ બધી ભેહું પાછી આવે આ સાઈડ અંદર વટાડી દે ને તો અડધું હમણાં એરિયા વાંધો ન આવે. બની હામી જોવે જો કાતરાઈને ઊભી રહીએ, બાકીની આ સાઈડ છે. તો જે સામે આવે ને કૂતરું નથી પણ શિયાળ જાય છે, તો ભાગ્યો હવે જેમ છૂટો છૂટ જાય. કેમ કે અહીંયા છે ને નદીના કિનારામાં વધારે પડતા બાવડા રહે ને એમાં રીએ વધારે. હા શિયાળ આ ભેહું આપણે વધારે 2-4 ચડી એવી છે. હવે બધીને પાછી વાર લઈ, કેમ કે અડધી આગળ ભાગે છે ને આમાં એને બધી ધોડપટ કરાવે 2 સાઈડ. પછી આ અહીંયાથી ભેહું સામે ચડશે ને ઓલી બાજુ ગમે ખેતરના હેડા ઉપર, એટલે આ સીધી છૂટ થાય ને તો ઘઉંમાંથી જાય ને ઘઉં વાવ્યા એવા પથ્થર ઠોકવા આટલું, કેમ કે જમીન બીજાની રહી, વાવે બીજા. અને આ માલિક તો ક્યાં છે ને કોઈને ખબર નથી હજી. આ રામભરા ખેડીને વાવી લઈએ, એને એમ કે હું કમાઈ લઉં થોડુંક. ખુદની વાડી છે પણ નથી કમાવતા આવડતું, બાકી ભેહું તો અહીંયા રખડે. હવે આ વાંહેથી ચડીને પાછી આમ ભાગી જાય છે. ઓલી જો લઈને રહું હવે અહીંયા જરૂર નથી ભાગવું, આમ રાડું દઈને બોલાવશે અહીંયાથી. હવે આ વારી ભાગે ઓલી બાજુ, એટલે 2 બાજુ દોડવાનું વળી. તો
આપણે પાછું બીજું ખેતર જડી ગયું અત્યારે જારવાળું, જો કે પાછા ઘરે બાજુમાં છે. આપણે હું ચારતા હતા પછી દેખી ગયા કે આવા જ દે કે બેવામાં જારવાળા કે પાંદડા ખાઈ જાય. એક જગ્યાએ આડું રહેવાનું છે. આ ભમરીઓ વારેલો છે. આ તો આને મોટું કરવું હોય તો કરી શકાય. આ તો શું છે કે ભાઈ ટ્રેક્ટર એક બીજાને દેવાની છે ને બાકી કે રાખવાની અમારે, તો આડું અહીંયા રહેવાનું એક જગ્યાએ, બાકી તો નથી ક્યાંય આડું રહેવા પડું. આમાં અત્યારે બે હું ચરે. હવે શું છે કે બપોરનો ટાઈમ થઈ ગયો, 12 વાગે આવી કલાકે ઘૂમરો મારી ગયો ને હવે પાછી બપોર પછી આવવા દે હું આમાં પાછી. હવે ઘરે હાંકવાની છે, ટાઈમ થઈ ગયો. તો આપણે અત્યારે મેં ભેહું બધી હાંકી લીધી છે જારવાળામાં, જોકે પહોંચો જ આવ્યા છે, બાકીની અહીંયા પહોંચ્યું. અડધી આ સાઈડ આવે જ્યાં માથે ઘૂમરો ખાય. આપણે અહીંયા શોર્ટકટ જઈને વાયર ખોલવા પડશે આગળ, પછી આવવા દે ભેહુંને, કેમ કે આપણે અહીંયા પાણીમાંથી નીકળવું પડશે. બાકી ટાઢું અત્યારે બીજી રીતનું પાણી. અહીંયા રસ્તો છે, ભાઈ ભેહું માથેથી આમનું ફરીને આવશે તો ગાય ગા ગેટ ખોલવાની દી પછી તોડીને જાહે, વેલાર ખોલવા પડે. આમાં મૂકવાની હવે તો આપણી બધી જે ભેહન મૂકી દીધી, બધા જો ચરે છૂટા. ઘડીક વાર ચારી લઈને પછી જે હાકીએ પાછી અંધારા સુધી અમે ચારવાની છે 8 વાગ્યા સુધી. હું નજીક રહ્યો એટલે વાંધો ન આવે. અહીંયાથી પાણીમાં નાખી તો નીકળી જાય, પણ પાણી નથી નાખે કેમ કે ટાઈટ પડે ને માલને પછી રાતે વહમું લાગે, માંદા પડે. એટલે ઘડીક વાર રખડાવી લે અહીંયા. આપણે ખાલી 2 ઢગલાની આડું રહેવાનું છે. એક આ ભમરીયું વાયરું ને આ એક આ ભર પડ્યો. અત્યારે બધી ભેહું બે વહી ગઈ. આપણે જવું હતું પાણી પીવા, સામે એર આવે, લીકેજ થઈ ગયો છે તો ફૂલ ચાલુ હતી પીતા આવી ગાઈ ગા. તો આપણે આને બધી હવે ભેહું બહાર કાઢી લીધી, કેમ કે હવે અહીંયાથી આમ હાંકવી છે. સામે દેખાય છે એ નિયારા કંપનીનું છે નજારો, જોરદાર. કેવો લાગે બાકી ઘટે કાંઈ એમાં. આ સાઈડ છે રિલાયન્સ પણ દેખાય નહીં, કેમ કે કામ વધી ગયું હવે એ સાઈડ. એટલે પતરાના ડ્રીમ મોટા બનાવી નાખે ને એટલે દેખાય નહીં, નકર દેખાતી. બધા ઊભા રહી ગયા અહીંયા. બધા ભેગા કરવા હતા ને એટલે બધી બહાર કાઢી લઉં ને પછી મેં કીધું ભેગા કરીએ. વાયર બંધ કરવાના છે હજી ને હવે હાંકવી છે. હાલો ગોરી હાલો. ગોરો કેમ ઊભી રહી ગઈ મા દીકરી બે? ના એ મંગુ જમના અમા છે ને રતન હામી છે. આ થોડીક ધૂળ ઉડાડે ને એટલે પછી ઓલું લાગે છે, જો માથા મારે. મસ્તી ઉપડી ગઈ. હાલે હાલો હાલો હાલો. ટાઈટ ચડી બધીને હવે ઘડીક દોડી લે ને પછી વાંધો નહીં આવે. હાલો અંદર રહી જાય ને પાછી એની ગાડી અઘરી પાછી એક હોય ને તો બધી નાખી જ લીધી અત્યારે. તો જો પટ્ટે પકડાવી દીધી બધીને હવે ઘરે. આપણે અહીંયા હું થોડુંક પાણી જાય ઠેકડો મારી નીકળી જાઉં. મેં હું અત્યારે એકે પાણીમાં ઊભી નહીં રહી ઘડીક વારે, કેમ કે બેહે નહીં ને કાંઈ નહીં. ભાઈ ગઈ ઓલી ભાઈ પાણીમાં મેં પાછી વારીને આમની ભાઈ વટાડી લીધી, કેમ કે ભલે ફેરો બળશે માથે. મેં કીધું હું શોર્ટકટ હતો, સામે ફૂલીઓ છે ને અહીંયાથી આમ નીકળી જાય. આ ગાડીઓ આવે છે, ફૂલિયા પાણી નીચે થઈને સામે ચડી જાય. ચડવા ના દીધી અહીંયાથી. મેં પાણી પડે વળી માંદા પડી જાય. ગાય ભેગી એટલે એ ભેગી પડે જ પાણીમાં રતનને. રતન તો એટલે ઊંડા પાણી કોઈ દી ગઈ જ નથી, ગોઠવણ સુધી પાણીમાં ગઈ હોય. આ સાઈડ નદી છે, અહીંયા પાણી ભર્યું બધે દેખાય. આમાં કાળું કાળું આમ દેખાય, જો હવે દેખાણું. અને હવે કપની દેખાય. આમાં રોંઢે ચારતા હતી આપણે સવારે 4 આવી જ છે. અત્યારે જો બધી નાખી લીધી. સવારે જોઈ લગભગ જો આમાં આવશે કાંઈ નક્કી ના કહેવાય. સવારે બીજી પહેલાં આવી જાય તીમણા ચડી જવાનું હોય. આ પછી સવારે ઓલા બીડમાં જવા દે. હું પહેલાં જતા તેમાં એક દિવસ એમની ચક્કર મારી આવે. એટલે બધી પાણી પી એક હાઈલી નીકળે. તો
આપણે ઘણા બધાને એવી કોમેન્ટ આવતી હશે કે ભાઈ રાતે એકલા આમાં ભેહું ચારતા હોય તો બીક ન લાગે. તો ભાઈ આપણે એકલા જ ચારીએ છીએ ને કદી બીક નથી લાગતી, કેમ કે ભેહું ભેગા હાલતા હોય તમને બીક ન લાગે કોઈ દી. આમાં કહું છે બધા ભેહું જ છે, આપણી ગાયો છે, હવે બીક આમાં કંઈ નહીં લાગે. આપણે ભૂત જ છીએ, બાકી છે જ નહીં કાંઈ. વધારે બીક હોય તો શું છે કે જંગલ વિસ્તારમાં વધારે જતા હોય ને તો હાવજની એની બીક રહીએ, બાકી આપણે આમ બીક ના લાગે. અહીંયા અમારે ખાલી એક અહીંયા ભૂના રોજડા બેસી, બીજું કંઈ ના જડે જડવા, ને શિયાળ નીકળે, બાકી એ નુકસાનવાળા કંઈ નમડે એટલે બીક ન લાગે. વાંધો એ હોય. આપણે આવી ગયા છે નદી પાસે, ધીરે કરી જાય. પાણકા રાખેલા છે, પાણકે પગ દઈને નીકળી જવાનું બારે. એટલે હવે ઘરે હવે હું બધી જાહે તો જંગલમાંથી જાહે આપણે. આપણે એ જંગલમાં કાંઈ બીક નથી ને આપણે ભેહું ભેગા હાલ્યા જવાનું, બીક લાગે નહીં. વધારે પડતો શું છે ભેહું ભેગો જ હોય, ને કે પાણી ભર્યું હોય ને તો હવે આપણે મંદિર પાસે થઈને ફરીને જવું પડે. અંદર હું ઓલા પાણી આપણે પડ્યા છે ને કાંટા બહુ, એને હિસાબે હલાય નહીં. કે આ સાઈડથી રસ્તો છે તો એ દિવસના નીકળી શકી, એટલે એ સાઈડ આપણે જતા નથી. ભેહું ભેગા અત્યારે તો ભેહું ભેગા હાલ્યા જાઉં, કે કાલે સવારે અમને દેખાડી દે. આપણે ખાડામાં જે ખડ ઉગ્યું હતું ને એ એવું મસ્તીનું ઉગ્યું. હવે ભેહું ખાતી નથી પણ જોરદાર છે. એ ખડ જેવું એક થાય જ નહીં. ને આપણી ભેંસ આવે બધી એ મારે કાં નાગરાજ ને મારે. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.